ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે વાડી વિસ્તારમાં આવેલા 540 ફૂટ ઊંડા બોરવેલમાં આજે સવારે અકસ્માતે યુવતી પડી ગઈ હતી, જેથી યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરીનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડ, બીએસએફ સહિતના રેસ્ક્યુ કાર્યમાં જોડાયા છે. ગાંધીનગરથી એનડીઆરએફ બોલાવવા સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ભુજથી 25 કિલોમીટર દૂર આવેલા અંતરિયાળ કંઢેરાઈ ગામે આ બનાવ બન્યો હતો. વાડી વિસ્તારમાં સવારે 5:30 થી 6 વાગ્યાના અરસામાં ખેત મજૂરી કરતા પરિવારની 18 વર્ષીય યુવતી ઇન્દિરાબેન કાનજી મીણા અકસ્માતે વાડીના ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી. સ્થાનિકોએ બચાવવાના પ્રયાસ કર્યા, પરંતુ સફળતા ન મળતા તંત્રને જાણ કરાઈ હતી. સમગ્ર વહીવટી તંત્ર નાનકડા કંઢેરાઈ ગામમાં ખેત મજૂર પરિવારની મદદે પહોંચ્યું છે. ભુજથી ફાયર બ્રિગેડની ટુકડી સ્થળ પર પહોંચી તેમજ ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમને બોલાવવામાં આવી છે. ઉપરાંત ગાંધીનગરથી એનડીઆરએફ ટીમ પણ બચાવ કાર્ય માટે પહોંચી હતી. ઘટના સ્થળે લોકો ભેગા થઈ જતા પોલીસ પણ બંદોબસ્તમાં જોડાઈ છે. ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, મામલતદાર એન શર્મા, જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. યુવતીના બચાવ માટે પાઇપલાઇન મારફતે ઓક્સિજન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 108 ને અહીં રાખવામાં આવી છે અને ઓક્સિજન પહોંચાડી બચાવ માટે તજવીજ હાથ ધરાઈ છે. 540 ફૂટ ઊંડા બોરવેલમાં કઈ સપાટીએ યુવતી છે તેની સ્થિતિ જાણવા અને બચાવ કાર્યમાં મદદ માટે ખાસ પ્રકારના કેમેરા બોરવેલમાં ઉતારવામાં આવ્યા છે અને બહાર ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.